આજરોજ ખજુરિયા મુકામે કિરીટભાઈ કુતરભાઈના ત્યાં કુંવારિયાનો ઈંદનો મેળો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આદિવાસીઓની સંસ્કૃતિના ઉજાગર કરવા માટે અને આદિવાસી સંસ્કૃતિનો જે નાશ થઈ રહ્યો છે, આદિવાસી સંસ્કૃતિનો જે લુલુપ્ત અવસ્થામાં થઈ રહ્યો છે, તે સમયની અંદર આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે, આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આદિવાસીઓની મોટી સંખ્યાની અંદર આપના કિરીટભાઈને ત્યાં એક અનેરો અવસર, દેવોની લગ્નવિધિ, દેવોને ઉજાગર માટે અને દેવોની જે જાગરણ શક્તિ, આદિવાસીઓની જાગૃત શક્તિ વધે એ માટે જે કાર્યક્રમ રાખેલો છે, એમાં આદિવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓની પોતાની પરમ વેશભૂષા અને ઢોલ નગારા સાથે ઉમટી પડ્યા છે. ત્યારે આદિવાસીઓ આજથી 100 વર્ષ પહેલાની વાત કરીએ તો 100 વર્ષ પહેલા આદિવાસીઓની મૂળ જે સ્થિતિ હતી એ મૂળ સ્થિતિમાં આદિવાસીઓ આવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આદિવાસીઓ ખરેખર છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકા ગામના આદિવાસીઓમાં ઠેર ઠેર આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને આદિવાસીઓની જે સુષુપ્ત અવસ્થા છે, સંસ્કૃતિની સુષુપ્ત અવસ્થા છે, એને જાગરણ કરવાનું જે કામ કરી રહ્યા છે. ત્યારે આ દેશની અંદર મૂળ નિવાસી આદિવાસીઓ છે અને મૂળ નિવાસી આદિવાસીઓની પરંપરાગત સંસ્કૃતિને જાગરણ કરવા માટે જે આયોજન કરેલું છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ હાજર રહ્યા અને અમે પણ છોટાઉદેપુર વડોદરાથી અહીંયા ગાડી પધાર્યા અને અમને ખૂબ આનંદ થયો. અને જે વિશ્લેષણ સમિતિના જે કાર્યક્રમો થાય છે એ વિશ્લેષણ સમિતિને મારો એક સંદેશ છે કે વિશ્લેષણ સમિતિ ધ્યાન રાખે કે આદિવાસીઓ ખરેખર છોટાઉદેપુરના આદિવાસીઓ જ છે. તમે એને ગેરબંધારણીય માર્ગે દોરવાનો પ્રયત્ન કરશો નહીં. આદિવાસીની સંસ્કૃતિને જાગરણ કરવાનું કામ હાલ પણ ચાલુ છે, ભૂતકાળમાં પણ ચાલુ હતું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ દિનેશભાઈ રાઠવા, સરકારી વકીલ, છોટાઉદેપુર. આજે ખજુરિયા ગામે કિરીટભાઈ તલાટીના ઘરે બાબા ઈંદની લગભગ 100 વર્ષ પહેલાં ઉજવણી કરેલી, પરંતુ આજે અમારી સંસ્કૃતિ રીત રિવાજ પ્રમાણે ખૂબ ઉત્સાહથી ઢોલ નગારા સાથે કુંવારીઓ તેમજ ડાળો રોપવાનું તેમજ ઘોડા લખવાનું કામ આજે કિરીટભાઈ તલાટીના ગામે ખજુરિયા મુકામે કરેલું છે. એ સંસ્કૃતિ અમારી જે વારસ બાપ દાદાની વડવાઈ એવા જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ જાળવવા માટે અમે આજે ખૂબ ઉલ્લાસ, ઢોલ નગારા, વાજા ખાસા સાથે દરેક ગામથી દૂર દૂરથી પધારેલા એવા મોટા ઢોલ સાથે આવેલા પધારેલા દરેક જણે ખૂબ નાચી કૂદીને અહીંયા ઉત્સાહ મનાવે છે. આ કુંવારીઓ ઈંદ, ડાળો રોપવાનું તેમજ પીઠોરા દેવ અમારા સંસ્કૃતિને જાળવવા માટેનું કામ કરી રહ્યા છે. મારું નામ રાઠવા ઈશ્વરભાઈ ઢેરકાભાઈ ખજુરિયા, માજી સરપંચ ખજુરિયા. ખજુરિયા ગામ તેમજ સમસ્ત ડામરિયા પરિવાર તરફથી આપ સૌને રામ રામ. આજ રોજ ખજુરિયા મુકામે મારા ઘરે એટલે કે કિરીટભાઈ કુતરભાઈ રાઠવાના ઘરે પાણગાનનો કાર્યક્રમ યોજાયેલ છે, જેમાં ડાળો રોપવાની વિધિ પૂર્ણ થયેલ છે અને હાલ તમે જોઈ શકો છો એ પ્રમાણે ડાળો રોપાઈ ગઈ છે અને રમવાનું ચાલુ છે. આવતીકાલે ડાળો વળાવવામાં આવશે અને પછી ભોજન લેવામાં આવશે. આ રીતે પાણગાની વિધિ પૂર્ણ થાય છે અને પીઠોરા લખનાર આપણા નારણભાઈ, હરિભાઈ, માનસિંહભાઈ જેઓ વર્ષોથી લખારા તરીકે ઓળખાય છે અને મલાજા ગામના તેઓ વતની છે, એમના દ્વારા પીઠોરાનું કામ કરવામાં આવેલ છે. આજ રોજ બુધવારના રોજ આ કાર્યક્રમ આજે યોજાયેલ છે અને આવતીકાલે આ પ્રોગ્રામ પૂર્ણ થશે. અસ્તુ.